કે આપણો જે વખાણ કરે ને એ આપણને ગમે, અને જે આપણા વખાણ ન કરે, મહારાજે લોયાના 16મા વચનામૃતની અંદર વાત કરી કે જે આપણા વખાણ કરે ને એના 100 અવગુણ આપણને ન દેખાય અને 1 ગુણ આપણને દેખાય, અને જે આપણા વખાણ ન કરે એના 100 ગુણ આપણને ન દેખાય, પણ એક જેવો તેવો અવગુણ હોય ને એ આપણને દેખાય, એને આપણે મોટો કરીએ. આ તો નકામો જ છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જતા હોય બાપાના ઉતારામાં અને કોઈક કાર્યકર આપણે ખખડાવીને કાઢી નાખે, સીધી રીતે અટકાવે તો ચલો આપણે જરાક ખખડાય કે હું હાલે આવો છો આમ એમ કરીને એક વખત આપણા આઘા ખસેડી નાખે, અને પછી એ કાર્યકર પ્રત્યે આપણા મનની અંદર જે બધા વાઇબ્રેશન્સ હોય એનો આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડે. પછી એ કાર્યકરે સંસ્થા માટે ગમે તેટલો ભોગ આપ્યો હોય, એ કાર્યકરને સત્પુરુષ વિશે ગમે એટલી નિષ્ઠા હોય, એ કાર્યકર પોતે આખો હોમાઈ ગયો હોય, પણ આપણને એ નકામો આપણા માટે, આપણા લિસ્ટમાંથી નીકળી જાય કે આ માણસ નકામો છે, જવા દો. કારણ શું? આપણું એકવાર સારી પેઠે અપમાન કરેલું છે, અને ધારો કે કોક આપણે બાપા પાસે હાથ પકડીને લઈ જાય અને આપણા બહુ જ વખાણ કરે, બહુ જ વખાણ કરે અને ધબ્બો મરાવે સ્વામી પાસે, અને આમ હાર બાર તોરા પહેરાવે અને બીજાની પાસે આપણા વખાણ કરતા ફરે, પછી છે ને આપણને બહુ એના અવગુણ દેખાય. આ બહુ સારો માણસ છે, બહુ વ્યવસ્થિત છે, જરા સમજે છે. સત્સંગની અંદર મહિમાની સમજણ એને છે. જ્યારે આનાથી ઉલટું આપણે સ્વામીશ્રીના જીવનમાં જોઈએ છે ને, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, એમના જીવનમાં બહુ સ્પષ્ટપણે દેખાય કે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ માટે જે ઘસાયા છે, એમનો સ્વામીને એટલો બધો મહિમા છે કે સ્વામી એ પણ નથી જોતા. ઘણી વખત એવું બને કે સ્વામી પ્રત્યે એમને એટલો સદભાવ ન પણ હોય, અથવા તો સ્વામીને નડ્યા પણ હોય, એવા પણ હોય, પણ સ્વામી શું જોવે છે? મારા ગુરુ. જ્યારે શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા ઉજવવાની હતી અને અટલાદરાની અંદર એ વખતે ઉત્સવની બધી તૈયારીઓ, હરિભક્તોને બહુ જ ઉત્સાહ હતો બધાને કે આપણે શાસ્ત્રીમાને સોનેથી તોડવા છે, અને એના માટે દાખલોય બહુ કર્યો હતો, હરિભક્તોએ ભોગ પણ ઘણો બધો આપ્યો હતો. હવે એની બધી તૈયારીઓ તડામાર ચાલુ હતી, અને એ વખતે સ્વામીશ્રી પોતે વિચરણ કરતાં કરતાં સ્વામી ત્યાં પધાર્યા અટલાદરાની અંદર, અને ત્યાં સ્વામી શાસ્ત્રીજી મહારાજને મળવા માટે ગયા, અને પછી એમણે રિપોર્ટ આપ્યો. બધું આપણે વિચરણ કરીને આવે સંતો રિપોર્ટ આપ્યો ને બાપાને, એમાં સહેજે રિપોર્ટ આપતા આપતા સ્વામી એક વાત એવી કરી કે કેટલાક લોકો છે એ આવી રીતે આ નિંદા બહાર ટીકા કરે છે બહાર કે શાસ્ત્રીજી મહારાજ તો સાધુ છે, તે સાધુને કંઈ સોનાથી તોડાતા હશે, આવી અફવાઓ પણ બહાર કેટલીક ચાલતી થઈ છે. આવી વાત સ્વામી રિપોર્ટ તરીકે આપી, અને શાસ્ત્રીજી મહારાજે આ વાત સાંભળી કે આની અંદર તો કેટલાકનું ઘર જશે, ગમે તે શાસ્ત્રીમાં વિચાર કર્યો હોય તો શાસ્ત્રીમાં જે નિર્ણય કરી નાખ્યો સુવર્ણ તુલા આપણે કરવી નથી. અને આ વાતને હરિભક્તોને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ સુવર્ણ તુલાની ના પાડી દીધી. કે ના કેમ પાડી? કે છેલ્લે નારાયણ સ્વરૂપદાસજી મળવા માટે ગયા હતા, અને એમણે કંઈક વાત કરીને શાસ્ત્રીજી મહારાજ પોતે નિર્ણય ફેરવ્યો છે, એટલે બધી વાત આવી. હવે આ તો બધા એ વખતે બધા હરિભક્તો એવા હતા ને, બધા શુરવીર, આ માથું આપનારા બધા, એટલે બધા છગન કાકા ને મગન કાકા ને મથુર કાકા ને હીરા કાકા ને આ બધા કાકા બધા ભેગા થયા, આશા કાકા, અને સ્વામીને લીધા બરાબર, અને સ્વામી એકલા, અને પેલા આટલા બધાને જે સ્વામીને ખખડાવ્યા કાંઈ જાણ્યા વગર, આગળ પાછળનું, કે તમે જ શાસ્ત્રીજી મહારાજને ચડાવ્યા છે, અને એટલે ચડાવ્યા એટલે આમ ભંભેરણી કરી છે, ખોટી રીતે શબ્દો નાખ્યા છે, અને તમે જ આમ છે ને તેમ છે, અને આ કરવા દેવું નથી તમારે. સ્વામીને રડાવી દીધા, પ્રમુખ સ્વામીને રડાવ્યા હરિભક્તોએ ભેગા થઈને. આ વાત એ વખતે પૂરી થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે આવી રીતે નારણદાને બધાએ ખખડાવ્યા છે, એટલે પછી મૂક્યું, અને પછી એમણે વચ્ચેનો નિર્ણય, આપણે જાણીએ છીએ નિર્ણય એ લેવાયો કે સાકરની સાથે શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા કરવામાં આવી, અને સુવર્ણની તુલા સાકરની સાથે સીધી શાસ્ત્રીજી મહારાજની સાથે કરવામાં આવી નહોતી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ વર્ષો પછી જ્યારે સ્વામી પાસે આ વાત નીકળી હતી, ત્યારે સંતોએ સ્વામીને કીધું કે સ્વામી, આ બધા હરિભક્તો એ તો ગૃહસ્થ છે, તમે તો ત્યાગી છો, વળી પ્રમુખ, તો તમારી તો સત્તા, તો આટલા બધા હરિભક્તો તમને આડેધડ વાંક વગર ખખડાવી ગયા, અને તમે કાંઈ શબ્દ ન બોલ્યા, તમે આમ સામો કાંઈક ફૂફાડો તો કરવો જોઈએ તમારે, અને તમે કાંઈ ન બોલ્યા, કોઈ જાતની ફરિયાદ કશું ન કર્યું, એમને મૂંગે મોઢે સહન કરી લીધું. એ વખતે સ્વામી શું બોલ્યા ખબર છે? કે એ હરિભક્તો એવા હતા કે જે શાસ્ત્રીજી મહારાજ માટે તન મન અને ધનથી ઘસાયા હતા. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને માટે અને સંસ્થાને માટે એ બધા માથું આપનારા હતા. સ્વામી કે એ હરિભક્તોને મને ખખડાવવાનો અધિકાર હતો. આવો અધિકાર આપણે સત્સંગમાં કેટલાને આપ્યો છે? કોઈને નહીં. મને ખખડાવવાનો અધિકાર એ સ્વામી માટે ગમે એટલો ઘસાતો હોય, પણ જો મારી સાથે આડો વર્ત્યો, પતી ગયું, એ આપણા લિસ્ટમાંથી નીકળી જાય.
એ આપણે અહમ કેન્દ્રી સત્પુરુષને આપણે કેન્દ્રમાં રાખી નથી શક્યા. હકીકતમાં તો આપણું સ્વરૂપ આ દેહ છે જ નહીં, સત્પુરુષ આપણું સ્વરૂપ છે. તો સત્પુરુષ પ્રત્યે, મારા ગુરુ પ્રત્યે જેને આદર છે એ બધા મારા માથાના મુગટ. આજની તારીખે પણ સ્વામી તો ક્યાં સુધી કે જે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં ઘસાયા છે એમના દીકરાના દીકરાના દીકરા એ કદાચ અત્યારે સત્સંગમાં વ્યવસ્થિત ન પણ હોય, પણ સ્વામી પેલું જૂનું સમર્પણ યાદ કરી અને એમના પૌત્રો અને પ્રપૌત્રોને સ્વામી સાચવે, એની ભલામણ કરાવે, એના માટે સ્વામી ચિંતા કરે અને એના માટે સંતોને બધું કે તમે આનું આમ ભલામણ કરો, આમ કરો, આમ કરો, એના માટે સ્વામી કેટલી ચિંતા કરે, એને સેટ કરવા માટે પ્રયત્ન કરે, વ્યવહારિક રીતે અને સત્સંગની રીતે, બંને રીતે. તો સ્વામી ત્રીજી ચોથી પેઢીએ પણ એના સમર્પણ કે મારા ગુરુ માટે જે ઘસાયા છે, સંસ્થા માટે જે ઘસાયા છે, એ માટે મારા માટે માથાના મુગટ છે, એવું સ્વામી આજ સુધી એક સરખી રીત આપણને એમની જોવા મળે છે. જ્યારે ગુલઝારીલાલ નંદા હતા અને એમને શાસ્ત્રી માના વખતમાં બહુ જ સારો સત્સંગ કર્યો, યોગી બાપાના વખતમાં પણ પછી સ્વામી પ્રત્યે એમને સદભાવ હશે પણ પછી બહુ એટલા બધા આવતા નહોતા. તો સ્વામીને એવું નહીં કે નંદાજી છે બગડી ગયા કે હવે નથી આવતા, કારણ કે એમને વચ્ચે થોડોક સમય એવો નંદાજીને આવ્યો હતો કે પોતે થોડોક સમય પેલો આમનો જે સંસ્થામાંથી જે વિમુખ થયા હતા એમની સાથે એમને સંબંધ હતો, એટલે પછી તો એમને ત્યાંથી પણ થયું કે આ ખોટા માણસો છે, પછી એમની સાથે જોડાયેલા નહોતા. પણ એક સમય એવો હતો કે એમને અમુક વખત સ્વામીને ઠપકો પણ આપેલો, એવું થયું હતું અણસમજણે કરીને. પણ સ્વામી ક્યારેય નંદાજી વિશે ખરાબ બોલ્યા નથી, હંમેશા સ્વામી એમનો મહિમા જ કહેતા આવ્યા આજે આજની તારીખ સુધી કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને કેવો ભાવ હતો, એ કેવા નિષ્ઠાવાળા હરિભક્ત હતા, કેટલું સમર્પણ એમનું. હમણાં થોડા સમય પહેલાં અમદાવાદની અંદર અરે દિલ્હીની અંદર આ બધી વાત નીકળી હતી અને એમાં અક્ષરવત્સલ સ્વામી પ્રસંગ કીધો કે નંદાજી એ વખતે જ્યારે પોતે ગૃહપ્રધાન થયા હતા ત્યારે પોતાની ઓફિસની અંદર એમણે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ લગાડી હતી, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એમણે લગાડી હતી. અને ગરડાની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજને રૂપિયાની જરૂર પડી ત્યારે એમણે કંઈક 90,000 રૂપિયા જેટલી સેવા એ વખતે કરી હતી. આ બધી વાત એમણે સ્વામી પાસે કરી ત્યારે સ્વામી એકદમ નંદાજીનો મહિમા કહેવા માંડ્યા. સ્વામી કહે કે નંદાજી છે ને એ તો અત્યંત પ્રામાણિક અને નિષ્ઠાવાળા. તો સ્વામી કહે કે 90,000 રૂપિયા એમની પાસે પોતાના તો ક્યાંથી હોય, પ્રામાણિક માણસ પાસે આટલા રૂપિયા ક્યાંથી હોય. સ્વામી કહે કે નંદાજીએ પોતાની ગાડી વેચી અને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે ગરડા મંદિરની આ સેવા એમણે કરી હતી. આ મહિમા સ્વામી આજની તારીખ સુધી એમને સંભાળતા આવ્યા છે. તો જે ગુરુ માટે ઘસાયા છે એ આપણા માટે માથાના મુગટ. આ દ્રષ્ટિ જ્યારે આવે ને તો પછી સત્સંગની અંદર આપણે સંબંધનો મહિમા સમજી શકીએ, નહીંતર અહંકાર છે આપણને સત્સંગનું સુખ લેવા દેતું નથી. તો એક બીજી મહત્વની વાત એ છે કે સંબંધનો મહિમા એ સત્પુરુષ સાથેનું આપણું જોડાણ છે. આ બે જોડાણની વાત થઈ, એક થયું હેતરૂપી જોડાણ અને બીજું છે મહિમારૂપી જોડાણ. હવે ત્રીજી અને છેલ્લી વાત છે કે સત્પુરુષની આજ્ઞા અને મરજીનું પાલન. આ બહુ મોટું જોડાણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે પતંગ છે એ ગમે એટલો દૂર ગયો હોય પણ જો દોરી આપણા હાથની અંદર છે તો એ આપણી પાસે છે. એમ આજ્ઞા પાલન એક એવી દોરી છે કે જે સત્પુરુષ દૂર હોય ને તો પણ એમની સાથે આપણો સંબંધ જાળવી રાખે, આજ્ઞા પાલન રૂપી દોરી. અને સ્વામી કહે કે આજ્ઞા ન પાળતો હોય તો ઢોલિયાની પાસે બેસો હોય તો પણ લાખ ગાવ છેટે છે. એમની આજ્ઞાનું પાલન અગત્યની વસ્તુ છે કે કેટલી એમની મરજીમાં આપણે વર્તીએ છીએ, એમને કેટલા આપણે રાજી કરવા માટે પ્રયત્નશીલ છીએ. એમના તો આપણા પરના ઘણા બધા ઉપકાર છે. ગુરુના ઉપકારનો જ આપણે વિચાર કરીએ આપણું અસ્તિત્વ જ સાર્થક એ કરે છે. આપણે ગમે તેટલું એમને રાજી કરવા માટે સમર્પણ કરીએ, એમની આજ્ઞા પાળીએ તો પણ જેમ છે એમ તો એમનો બદલો એમના ઋણને આપણે ચૂકવી શકીએ એમ નથી. કેટલાક ઋણ કેવા હોય છે 2-5 મિનિટમાં કે અરે 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. દાખલા તરીકે આપણે કોઈને અહીં આવવું હોય મંદિરે અને પોતે આમ નીકળ્યા હોય ઘરેથી આવવા માટે રસ્તામાં આવતા હો અને પછી બાજુમાંથી કોઈ હરિભક્ત નીકળે પોતાની ગાડી લઈને અને એની ગાડીમાં જગ્યા હોય અને આપણા માટે ગાડી ઊભી રાખે અને કહે કે તમે મંદિરે ચાલતા ચાલતા જાઓ છો તો ચાલો મારી સાથે ગાડીમાં બેસી જાઓ, અને આપણને રાઈડ આપે અને એ સુધી લઈ આવે અને પછી આપણે ગાડીમાંથી ઉતરીએ અને શું કહીએ થેન્ક યુ. બસ કેટલાક ઋણ એવા હોય થેન્ક યુ કહેવામાં પૂરા થઈ જાય. થેન્ક યુ કહો એટલે એનું ઋણ ઉતરી ગયું. પણ તમે બેંકની લોન લીધી હોય અને 15 વર્ષ સુધી એના હપ્તા ભરવાના બાકી હોય અને પછી તમે બેંકવાળાને કહો થેન્ક યુ, ચાલે? એ પૂરા ન થાય, લાંબો સમય સુધી ચાલે, 10-15 વર્ષ સુધી. તો કેટલાક ઋણ એવા હોય કે જે થેન્ક યુ કહેવામાં ન પૂરા થાય, 10-15 વર્ષ સુધી ભરવા પડે. પણ કેટલાક ઋણ એવા હોય ને આખી જિંદગી ચાલે. મા બાપનું ઋણ એવું છે, કોઈ એમ કે ચલો મારી માએ કેટલા લીટર દૂધ મને આપ્યું હશે એનું બિલ ભાવ બોલો રૂપિયા ચૂકવી દો,
એમ ઋણ ચૂકવાય? મા બાપનું ઋણ કે ડેરીના ભાવના દૂધથી ચૂકવાય છે? તો એ આખી જિંદગી, યાવત જીવમ ચો શુશ્રૂષા, આખી જિંદગી પર્યંત માતા પિતાનું ઋણ છે એ તો બધાના ઉપર રહેતું હોય છે. પણ ગુરુનું ઋણ તો એવું છે ને, એ તો અનંત જન્મો ધારણ કરીએ ને તો પણ એ ઋણ ચૂકવી શકાય એવું નથી. કારણ કે આપણે અનંત જન્મોથી જે ભટકતા હતા ત્યાંથી આપણને ભગવાન સુધી લઈ ગયા, આપણા અસ્તિત્વને એમણે સાર્થક કર્યું. આપણે એ ન હોત તો આપણે ક્યાં હોત? એ ન મળ્યા હોત તો આપણે કેવી જિંદગી જીવતા હોત? આપણું કોઈ આપણા અસ્તિત્વની કોઈ સાર્થકતા જ ના હોત. આપણે જેમ તેમ કરીને દુનિયાના લોકો જેમ આમ શું કે ખેંચીને આવડતા પૂરી કહે છે, હાઉ ટુ કિલ ટાઈમ, જિંદગી પૂરી કરતા હોય છે એવી રીતે કરતા હોત. પણ આ એમનો ઋણ છે, એને જેટલું સંભાળીએ એમ પછી એમની આજ્ઞા પાળવાની આપણને તત્પરતા થાય કે આપણે હવે એમને આજ્ઞા પાળીને રાજી કરવા છે. બહાર પણ જુઓ તમે, ગુરુ ભક્તિ અને ગુરુને રાજી કરવાની વાત છે એ આપણે તો કેટલી મહત્વની છે. ઉપનિષદની અંદર સત્યકામ જાબાલીની કથા આવે છે. ગુરુ પાસે આવ્યો કે ગુરુ જ્ઞાન આપો. તે જ્ઞાન શું આપવાની વાત કરી? આ 400 ગાય છે લઈને તું જા અને 1000 ગાય ન થાય ત્યાં સુધી મારી પાસે પાછો આવતો નહીં. એક 400 ગાયમાંથી 1000 ગાય થાય ત્યાં સુધી જ્ઞાનની વાત જ નહીં. પણ એ આજ્ઞા એમને પાળી, ગુરુનો રાજીપો એના ઉપર થઈ ગયો, એને આત્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. બીજી વાત આવે છે ઉપનિષદની અંદર, ઉપમન્યુની વાત આવે છે. ઉપમન્યુ ગુરુ પાસે જ્ઞાન લેવા માટે ગયો હતો. કીધું ગુરુ મને જ્ઞાન આપો. તે ઉપમન્યુ ગુરુએ કીધું કે આ જો તારે ગાયો ચરાવવા જવાનું ને આ સેવા કરવાની આશ્રમમાં. તો એ ગયો ત્યાં આગળ. હવે 15-20 દિવસ થયા, ઉપમન્યુ શરીરે રૂષ્ટપુષ્ટ હતો. એટલે એમને ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ તું રોજ શું ખાય છે? તારું શરીર તો બહુ સારું લાગે છે. એટલે એમને કીધું ગુરુજી હું તો છે ને ભિક્ષા માગવા માટે જાઉં છું અને ભિક્ષામાં જે આવે એ ખાઉં છું. તો ગુરુએ વાત કરી કે ભિક્ષામાં આવે ને એ બધું એમને એમ ન ખાઈ જવાય, પહેલાં ગુરુને આપવું પડે. અને ગુરુ જો ભોજન કરી લે પછી એમાંથી બાકી વધે ને તો શિષ્ય એ ખવાય, એમને એમ સીધે સીધું ખાઈ જવાય નહીં. કે સારું ગુરુજી એમ કરીશ. બીજે દિવસે ભિક્ષા માગીને આવ્યો, ગુરુ પાસે રાખ્યું. તે ગુરુ બધું ખાઈ ગયા, કાંઈ પાછળ વધાર્યું નહીં. તો રોજ આવું કરે, ભિક્ષા માગીને આવે અને ગુરુ પાસે રાખે અને ગુરુ બધું ખાઈ જાય. આવું 15 દિવસ ચાલ્યું. 15 દિવસ પછી ગુરુએ પૂછ્યું ઉપમન્યુ તારું શરીર તો હજી આમ બહુ સારું લાગે છે, આમ વ્યવસ્થિત છે, તે તું શું ખાય છે રોજ? એમણે કીધું ગુરુજી એમાં એવું છે ને કે તમે જમી લો છો પછી બીજી વાર ભિક્ષા માગી આવું છું. એ કે એવું ના કરાય, ગૃહસ્થ પાસે દિવસમાં એક જ વાર ભિક્ષા માગવા જવાય, બીજી વાર ભિક્ષા માગવા જવાય નહીં. કે સારું ગુરુજી હવે હું માગવા જઈશ નહીં. માગવાનું બંધ કર્યું. પાછા 15 દિવસ પસાર થયા. પાછા ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ હજી તો તારું આમ શરીર તો વ્યવસ્થિત દેખાય છે, તો તું શું રોજ ખાય છે? કે ગુરુજી આ તો છે ને હું ગાયો ચરવા જાઉં છું, તે ગાયને દોવાની તો હોય તે ગાયનું દૂધ પી લઉં છું. એ કે આ તો આશ્રમની ગુરુની ગાય કહેવાય, ગુરુની ગાયનું દૂધ પીવાય નહીં. કે ને બીજું શું વસ્તુ છે કે અમુક જે ગાય છે એ તો એના વાછરડા માટે છે. તો ગાયના વાછરડાને પોષણ મળે એટલા માટે વાછરડાને દૂધ આપવાનું, તારે દૂધ પીવાનું નહીં. કે સારું ગુરુજી હું હવે નહીં પીવું. પાછા 15 દિવસ પસાર થઈ ગયા અને પાછા ગુરુએ પૂછ્યું કે ઉપમન્યુ હજી તો જરા આમ વ્યવસ્થિત લાગે છે, કે તું શું ખાય છે રોજ? એ કે ગુરુજી હવે આમ તો બીજું તો કાંઈ નથી, પણ હું શું કરું છું, પેલા વાછરડા છે ને એ બધા ગાયોને ધાવી લે પછી એ વાછરડાના મોઢા ઉપર દૂધના પેલા ફીણ પરપોટા એવું બધું થોડું ચોટ્યું હોય છે, તે હું છે ને બધી વાછરડા હોય ને એના મોઢા ચાટી જાઉં છું અને એમાંથી મને પોષણ મળી જાય છે. ગુરુ કે એવું ન કરાય. કે કેમ ગુરુજી? કે આ વાછરડા છે ને એને તારા ઉપર પ્રેમ છે, એટલે એ શું કરે છે કે તારા માટે એ છે ને વધારે ફીણ પોતે બહાર કાઢી નાખે છે, એટલે એમનું પોષણ બરાબર થતું નથી. એ આશ્રમના વાછરડાનું પોષણ બરાબર ન થાય, એ ચાલે નહીં, એટલે તારે એ પણ કરવાનું નહીં. એ સારું ગુરુજી હવે હું કરીશ નહીં. જોજો કેવી કસોટી થાય છે. અને એણે એ પણ બંધ કરી દીધું અને પછી ખાવાનું બધું બંધ થઈ ગયું. પછી તો કાંઈ ન રહ્યું. એટલે એક વખત ઉપમન્યુ પોતે ગાયો ચરાવીને પાછો આવતો હતો, બહુ જ ભૂખ લાગી હતી અને એ વખતે રસ્તાની અંદર કોઈ વનસ્પતિ હતી, એના પાંદડા તોડીને એને ખાધા, ન છૂટકે, કારણ કે એટલી ભૂખ લાગી હતી, રહેવા એમ હતું જ નહીં. હવે એ પાંદડા કોઈ ઝેરી વનસ્પતિના હતા, એ ખાવાથી ઉપમન્યુ આંધળો થઈ ગયો અને કંઈ દેખાતું નહોતું એને. રસ્તાની અંદર એક કૂવો આવ્યો, ઉપમન્યુ પોતે કૂવાની અંદર પડી ગયો. ગાયોનું ધણ આશ્રમમાં એમને એમ પાછું આવ્યું. ત્યારે ગુરુ પોતે પોતાના શિષ્યને શોધવા માટે નીકળ્યા અને ઉપમન્યુની બૂમ પાડતા પાડતા પેલા કૂવા પાસે આવ્યા. અંદરથી એમણે પોતાના શિષ્યને બહાર કાઢ્યો અને એ વખતે ઉપમન્યુને વગર ઉપદેશે બ્રહ્મજ્ઞાન થઈ ગયું. આ ઉપનિષદની કથા છે. તો આવી કસોટી ત્યાં તિબેટની અંદર
11મી સદીની અંદર એક બહુ મોટા યોગી થઈ ગયા. એનું નામ છે મિલારેપ્પા. એવું કહેવાય છે કે તિબેટના ઇતિહાસની અંદર આજ સુધીમાં સૌથી મોટો યોગી એ આ મિલારેપ્પા કહેવાય છે. હવે એ પોતે એને આ યોગ સિદ્ધ કરવો હતો. યોગ આપણે જે અષ્ટાંગ યોગની પ્રક્રિયા કહે છે ને એ પ્રકારનો યોગ. એટલે એના માટે પોતે એને વિચાર કર્યો મારે ગુરુને શોધવા છે, અને એ ગુરુને શોધતા શોધતા ભારતમાં આવ્યો. અને એને ભારતમાં એ વખતે એક મારપા નામના એક ગુરુ પ્રાપ્ત થયા. એની પાસે જઈને એને વાત કરી કે ગુરુજી મને તમે જ્ઞાન આપો. ત્યારે એ વખતે પહેલાં ગુરુએ એમને કીધું કે અહીંયા આગળ તો કામ કરવું પડશે, તું મારી પાસે વિદ્યા શીખવા માટે આવ્યો છે પણ તારે કામ કરવું પડશે. કે બોલો ગુરુજી શું કામ કરવું પડશે? એણે કીધું કે અમારે ખેતરમાં કામ કર. તો ખેતરમાં બળદની જગ્યાએ એને જોતરે અને એની પાસે એટલું બધું કામ કરાવે, કાળી મજૂરી કરાવે, ખાવાનું ઓછું આપે અને વળી પાછો એને ખખડાવ્યા કરે. પણ પેલો શિષ્ય કે મારે ગુરુને રાજી કરવા છે, ગુરુ કેમ કરવો છે, બધું જ સહન કરે. આમ નામ એણે કેટલા સમય સુધી કામ કરાવ્યું, કાંઈ વિદ્યા તો આપી જ નહીં, જ્ઞાન તો આપ્યું જ નહીં. પછી પાછું એમણે પોતાને એક દિવસ આ મિલારેપ્પાને બોલાવ્યો. એણે કીધું કે જો તારે છે ને મારા પુત્રો માટે એક મકાન બાંધવાનું છે, પણ શરત એ છે કે મકાન તારે એકલાએ બાંધવાનું, કોઈની મદદ લેવાની નહીં. પથરા જાતે ઉંચકી ઉંચકીને ભેગા કરવાના. અને કેવા પ્રકારનું મકાન બાંધવાનું કે ગોળ આકારનું, આમ રાઉન્ડ હોવું જોઈએ, અને એનું મોઢું છે ને પૂર્વ દિશામાં હોવું જોઈએ. આવું એક મકાન બનાવતું. ગુરુની આજ્ઞા થઈ ગઈ અને પહેલાં એ મકાન બનાવવાની શરૂઆત કરી. અને જાતે બિચારો એકલો મહેનત કરે, પથરા ઉચકી ઉચકીને લાવે, વળી પાછો માલ બનાવે, વળી પાછો ચડાવે. એમ કરતાં 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 જ્યાં મકાન પૂરું થયું ને ત્યાં ગુરુ આવ્યા. એ કે આવું મકાનને આને પાડી નાખ, આ મકાનને તું પાડી નાખ અને એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો મૂકી આવતો. એ આખું મકાન પાડી નાખ્યું, એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં મૂકીને પાછો આવ્યો ને તે ગુરુ કે હવે જો મારા દીકરાઓ માટે છે ને એક બીજના ચંદ્રના આકારનું એક મકાન બંધાવવાનું છે અને એનું પશ્ચિમ બાજુ મોઢું હોવું જોઈએ. આવું એક મકાન બનાવ અને તારે એકલાએ બનાવવાનું અને કોઈની મદદ લેવાની નહીં. પેલો બિચારો પાછો માંડ્યો, પથરા લઈ આવ્યો, જાતે ઉચકીને અને પોતે બનાવવાની શરૂઆત કરી. અને જ્યાં મકાન પૂરું થયું ત્યાં પાછો ગુરુ આવીને કે આ મકાનને પાડી નાખ અને એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો તું મૂકી આવ. પેલો બિચારો મૂકી આવ એક એક પથરા. ત્યાં ગુરુએ ત્રીજી વાત કરી, હવે છે ને એક ત્રિકોણ આકારનું મકાન બંધાવ. અને પાછો એને બનાવવાની ચાલુ કરી. એના પીઠની અંદર ઘારા પડવા માંડ્યા હતા અને બિચારો એ વખતે એટલો થાકી જતો કામ કરીને, ગુરુ જરાય દયા ખાય નહીં. અને એ મકાન પૂરું થવા આવ્યું ને ત્યાં પાછું ગુરુએ ફરી વાર એને કીધું આને પાડી નાખ, એનો એક એક પથ્થરો જ્યાં હતો ને ત્યાં પાછો મૂકી આવ. એ પાછો મૂકી આવ્યો. ગુરુ કે હવે પેલી સામે ટેકરી દેખાય ને એ ટેકરીની ઉપર એક મકાન બનાવવાનું છે, 9 માળનું મકાન, તારે એકલાએ બનાવવાનું, કોઈની મદદ લેવાની નહીં, પથરા ઉચકીને ઉપર ચડાવવાના. ગુરુની આજ્ઞાથી એમણે જ્યાં ચાલુ કર્યું એ વખતે એની ગુરુની પત્નીને બહુ દયા આવી ગઈ. એમણે કીધું તમે જુઓ તો ખરા, આ બિચારો આવી રીતે એની પીઠ સોરાઈ ગઈ છે અને આટલી બધી કાળી મજૂરી કરે છે, તમે એના પર દયા તો ખાઓ. તો એના ગુરુ કે એમાં શું, એમ તો ગધેડાની પીઠો પણ સોરાઈ ગયેલી હોય છે, એમાં કાંઈ મોટી વાત નથી, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મફતમાં ન થાય, કામ કરવું પડે. આમ કરીને ગુરુએ તિરસ્કાર કર્યો. એક દિવસ પછી પેલો થાક્યો મકાન બનાવતા અને ગુરુ પાસે આવીને, ગુરુજી હું તમારી પાસે જે જ્ઞાન લેવા માટે આવ્યો છું એ તો મને આપો. અને ગુરુએ આ વાત સાંભળીને એના વાળ પકડી અને એક લાત જોરથી મારી કે ગધેડા, મફતમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમને મળતું હશે, જા જતો રહે. એને હાથ જોડી દીધા કે ગુરુજી તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને તમે વિદ્યા આપો. અને પછી ગુરુએ કીધું મકાન બાંધ. અને પહેલાં મકાન બાંધવાની શરૂઆત કરી. અને એમાં એવું બન્યું કે એના બીજા ગુરુ ભાઈઓ હતા ને, એક પથ્થરને રમતા ટેકરી ઉપર ચડાવી દીધો હતો, તો આને બરાબર સેટ થતો હતો. એ પથ્થરો એને મકાન બનાવવામાં વાપરી નાખ્યો. અને પછી 2 માળ ઉપર ચડી ગયો ને ત્યાં ગુરુ આવ્યા. એ કે મિલારેપ્પા, આ બધા પથ્થરા તું લાવ્યો છું? એ કે હા હું જ લાવ્યો છું. એ ખોટું બોલે છે, આ પહેલા માળની અંદર જે પથ્થરો છે એ તારો લાવેલો નથી, એ બીજાનો લાવેલો તે કેમ વાપર્યો છે? બધું ઉપરથી પાડી નાખ, એ પથરાને પાછો ટેકરીમાંથી નીચે ઉતાર, તારી જાતે ઉપર ચડાવ. ફરીવાર મકાન બનેલો પ્રસંગ છે. અને ફરીવાર એને ઉપર ચડાવ્યો અને ફરીવાર મકાન બાંધતા ઉપર આવ્યો. એ વખતે ગુરુએ પછી એને બોલાવ્યો અને કીધું કે હવે હું તને વિદ્યા આપીશ, હવે તું ખરો આજ્ઞાનો પાલક થયો છો. આવું આપણને કહેવામાં આવે, કેટલા ઊભા રહીએ આપણે કે તમને જો બ્રહ્મ જ્ઞાન આપવું છે ને તો તમે થોડુંક આવું કરો. ખાલી આપણે આમ કંઈક કરતા હોય, દાખલા તરીકે આપણે આમ નાની એવી સેવા આપણને આપી હોય કે તમારે આવી રીતે ડેકોરેશન કરવાનું છે, અને આપણે ડેકોરેશન કરતાં અડધું થાય ને પછી યોગ કૌશલ સ્વામી આવીને કે
નહીં, આ તોડીને આમ કરો જરા, અને એમ કરીને બીજી વાર આવીએ, પછી ત્યાં પાછું બીજા કોઈક સંત આવે કે આમ નહીં, આ તોડીને આમ કરો. એટલે પછી આપણે શું કે તમે બધા ભેગા થઈને પેલા મિટિંગ કરી લો, શું કરવાનું છે કહો. હા, કે આ કઈ રીત છે, કામ કરવા માગે છે કે પછી ખાલી ટાઈમ પાસ કરવા માગો છો? એમને કામ કરાવવું નથી, એમને આપણું ઘડતર કરવું છે સત્પુરુષને. અને એટલે એ આપણી પાસે આવી કસોટી કરે. જો કે સ્વામી તો આવી કસોટી ક્યારેય કરતા નથી, બહુ દયાળુ છે, બહુ દયાળુ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુઃખ હારી રે. ભક્તના સામાન્ય દુઃખને પણ પોતે જોઈ શકતા નથી, એ તો આપણે અનુભવ કરેલો છે. પણ એની અંદર આપણે એમના માટે શું કરી શકીએ? બાકી એ તો આપણા માટે કેટલું બધું સ્વામી પોતે આપણી રક્ષા કરતા હોય છે, આપણી પ્રાર્થના સાંભળતા હોય છે, એ તો બધું પોતે કરતા આવે છે. પણ એક જ વસ્તુ શીખવાની છે કે એમના પ્રત્યે આપણે આવો દિવ્યભાવ રાખીએ અને એમને રાજી કરવા માટે આપણે શું કરી શકીએ. લવ ઇઝ નોટ ટુ સી ઇન ઇચ અધર્સ આઈઝ, લવ ઇઝ ટુ સી ઇન ધ સેમ ડિરેક્શન, એવું કહેવાય છે. પ્રેમ એટલે શું? એકબીજાની આંખોમાં જોયા કરવું એ પ્રેમ નથી. પણ પ્રેમ શું છે કે જે દિશામાં ગુરુ જોતા હોય એ જ આપણી દિશા બની જાય, એ પ્રેમ છે. લવ ઇઝ નોટ ટુ સી ઇન ઇચ અધર્સ આઈઝ, લવ ઇઝ ટુ સી ઇન ધ સેમ ડિરેક્શન. એ જે દિશામાં આપણને લઈ જવા માગે છે, એમની મરજી શું છે, એ શું કરાવવા માગે છે આપણી પાસેથી, બસ એટલું જો થઈ જાય તો પછી આપણો માર્ગ છે એકદમ સરળ થઈ જાય. સ્વામી બહુ મોટી જાજી અપેક્ષાઓ નથી રાખતા. જે આપણે કથા વાર્તામાં કાયમ સાંભળીએ છીએ એ સત્સંગ પ્રધાન જીવન બને એ એમની અપેક્ષા રહે છે. કુસંગથી દૂર રહીએ એ એમની અપેક્ષા આપણી પાસે રહ્યા કરતી હોય છે. તો એટલું તો આપણે કરવું પડે એમને રાજી કરવા માટે. અને સ્વામી એટલામાં અઢળક રાજી થઈ જતા હોય છે. કોઈ આટલું કરે ને એની અંદર કે આપણે ટીવી છોડી દઈએ, સિનેમા છોડવાનું બંધ કરી દઈએ, અને આ બહારનું જેવું તેવું ખાવાનું બંધ કરી દઈએ, અને પછી એની સામે જો આપણે નિયમિતપણે ઘર સભા અને આ સત્સંગ સભા અને સત્સંગનું વાંચન, આમાં ક્યાં જાજુ છે. પણ એટલું જો કરીએ ને તો આ ગુરુઓએ બાકીના જે કરાવ્યું છે એવું કંઈ આખરું એ કરાવવા માગતા નથી. થોડાકની અંદર રાજી થઈ જાય એવી એમની કૃપા દ્રષ્ટિ આપણા પર હોય છે, તો એ એમના રાજીપા માટે આપણે કરવાનું છે. અને એમાં એમના દિવ્ય ભાવ એમના પ્રત્યે આપણે અખંડ રાખ્યા કરીએ. કારણ શું છે કે આવું થવાનું જ. દિવ્ય ભાવ એ મોટામાં મોટી ગુરુ ભક્તિ છે. જે યોગી બાપા પોતે એવું બોલ્યા હતા ત્યાં બોચાસન, યોગી બાપા બોલ્યા કે ગુરુ પૂજન એટલે શું? તો ગુરુમાં દિવ્ય ભાવ એ સાચું ગુરુ પૂજન છે. એટલે એ અખંડ આપણે રાખ્યા કરવું પડે. કારણ કે આમ દિવ્ય ચરિત્ર આપણે સાંભળવાના અને એમ કથા વાર્તામાં ચમત્કારના પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને આનંદ થઈ જાય. પણ પછી શું? પછી જ્યારે એવું ન થાય ને ત્યારે પાછું આપણે તરત ઝાંખા થઈ જતા હોઈએ છીએ. તે બંનેની અંદર સરખો ભાવ આપણને રહેવો જોઈએ. બાકી આમ સ્વામીશ્રી એવો ઐશ્વર્ય બતાવો હોય, માંદાને હાજા કર્યા હોય. આપણે એક યુવક હતા ત્યાં વડોદરા જિલ્લાની અંદર, અને એનું આમ પોતે સાધારણ સ્થિતિના હતા. હવે એને ત્યાં એવું થયું કે એક વખત કંઈક પગે વાગી ગયું. ઘા તો સાધારણ હતો, પડી ગયા હતા. પોતે પતંગ ચગાવતા ત્યાં પડી ગયા હતા, અગાસી ઉપરથી નીચે નહીં પણ ત્યાં જ. અને એના પગે કંઈક ફ્રેક્ચર થઈ ગયું. તો ડૉક્ટરને વડોદરામાં બતાવ્યું. તે ડૉક્ટરે તપાસ કરીને કીધું કે આને તો મુંબઈ તમે લઈ જાઓ, કારણ કે આમાં કંઈક વધારે ગડબડ લાગે છે. અને મુંબઈ લઈ ગયા, તપાસ કરી. એમણે કીધું કે આ તો કેન્સર છે એના પગે, બાકી આટલી જલ્દી ફ્રેક્ચર થાય નહીં. અને બરાબર ટેસ્ટ કરાયો, બધા પગમાં કેન્સર છે એનું નિદાન થઈ ગયું. હવે ડૉક્ટરે કીધું કે ઓપરેશન આ તારીખે કરવાનું છે. ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમિયાન એમના એક સંબંધી હતા, એ પોતે સત્સંગી હતા. એમણે કીધું આપણે બાપાના આશીર્વાદ લેવા માટે જઈએ. સ્વામી એ વખતે મુંબઈ દાદર મંદિર હતા. પેલા યુવકને કંઈ સત્સંગ હતો નહીં, એટલે એમણે કીધું કે આની કંઈ જરૂર નથી, આશીર્વાદ શું લેવાના એમાં, જે કરવાનું છે પગ કાપવાનો છે તો કાપવાનો, નક્કી થઈ ગયું પગ કાપવાનો છે તો કાપી નાખવાનો. પણ એમણે કીધું કે ના, આપણે લઈ જઈએ તો ખરા, ઓપરેશન વ્યવસ્થિત થાય. સ્વામી પાસે જ્યારે લઈ આવ્યા, બાપા દાદર મંદિર હતા, સ્ટ્રેચરમાં સુડાવીને લાવ્યા હતા. અને એ પોતે આમ સ્વામી પોતે ઉપર જતા પહેલાં ત્યાં વચ્ચે છોકરાને સુડાવ્યો તો ત્યાં બાપાને કીધું સ્વામી આને પગે કેન્સર છે ને પગ કાપવાનો છે. સ્વામી એના પગે આમ હાથ ફેર્યો અને કીધું મહારાજને પ્રાર્થના કરશું સારું થઈ જાય. અને બાપા તો પોતે પછી પૂજા કરવા માટે ઉપર જતા રહ્યા પહેલે માળે. અને બન્યું એવું કે એને છોકરાને પોતાને લાગ્યું હવે મને સારું છે એવું લાગવા માંડ્યું, એને દુખાવો બંધ થઈ ગયો. અને કીધું કે ઓપરેશન પહેલાં ફરી એકવાર ટેસ્ટ કરો. અને ફરી ટેસ્ટ કરાવ્યો ને તો કેન્સર હતું જ નહીં. એ છોકરો સત્સંગી થઈ ગયો, કાર્યકર થયો અને સાધુ પણ થયો. અત્યારે સુરેન્દ્રનગરની અંદર પોતે સેવા કરે છે. જ્ઞાન દર્શન સ્વામી એનું નામ છે. તો આવું જ્યારે સાંભળે ત્યારે આપણને અહોભાવ થઈ જાય કે સ્વામી આમ સ્પર્શ કર્યો. હમણાં પ્રસંગ કેવો બન્યો, હમણાં તાજો પ્રસંગ. બાપા મુંબઈની અંદર હતા, એક હરિભક્ત વીરજીભાઈ છે એનું નામ, એનો ફોન આવ્યો. હવે એમને બાયપાસ સર્જરી કરવાની હતી, એના બ્લોકેજ બધું નક્કી થઈ ગયું હતું અને ડૉક્ટરે બધા ટેસ્ટ કરી લીધા હતા.
તો બાયપાસ સર્જરીનું નક્કી થઈ ગયું, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફાઇનલ છેલ્લો દિવસ હતો અને એમને સ્ટ્રેચર પર સુવડાવ્યા ને એ વખતે કે મારા બાપાને છેલ્લે આશીર્વાદ લેવા છે અને ફોન કરો સ્વામીને. સ્ટ્રેચર પર સુવડાવ્યા પછી બાપાને ફોન જોડ્યો અને સ્વામી આશીર્વાદની અંદર એમણે એક વાત પણ કરી, સ્પષ્ટપણે વાત કરી કે બાપા આવી રીતે હાર્ટનું ઓપરેશન કરવાનું છે, બાયપાસ સર્જરીનું. સ્વામીને શું બાપા એવું બોલ્યા, બાપા કે સારું અમે મહારાજને પ્રાર્થના કરીશું, સારું થઈ જશે અને કંઈ કાપકૂપી કરવી નહીં પડે, આવું સ્વામી બોલી ગયા. અને ત્યાં ગયા અને ફાઇનલ ટેસ્ટિંગ પાછું ડૉક્ટરે કંઈ કર્યું ને તો એ કે આમાં તો જરૂર જ નથી અમને ઓપરેશનની, આમને તો દવાથી મટી જવું છે. તે વગર ઓપરેશને પાછા હાજર થઈ ગયા. સ્વામીનો આભાર માનવા માટે આવ્યા કે સ્વામી તમે તો ખરું લીલા કરીને આવી રીતે ડૉક્ટરોનું બધાનું તમે ફેરવી નાખ્યું. તો આવું કરે ત્યારે કેવું લાગે આપણને કે વાહ, સ્વામી આશીર્વાદથી એની સર્જરીની બાજુ મૂકી દીધી. હવે સ્વામીને પોતાને કરાવવી પડી પાછી. એ કેવું કહેવાય, પોતાને બાયપાસ સર્જરી કરાવવી પડે. એ બધું જ જાણે છે ને. મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ, દિવ્ય ભાવમાં મનુષ્ય ભાવ. આપણને ખબર છે 1998ની સાલમાં બાપા જ્યારે આવવાનું મુંબઈ, એકચ્યુઅલી કેવું હતું, સ્વામીશ્રી પોતે અમદાવાદના વિચરણમાં હતા ત્યાં સુધી સ્વામીને કોઈ તકલીફ નહોતી. એક વખત સાધારણ કંઈક સ્વામીને તકલીફ થઈ હતી, પણ એ તો નિદાન એવું થયું કે બાપાને તો પેલી ગેસની તકલીફ છે એટલે દુખાવો થયો છાતીમાં. અને એ વખતે સ્વામીને કંઈ જ નહોતું. મુંબઈની અંદર ટેસ્ટિંગ કરાવે ત્યાં સુધી પણ બધાને સામાન્ય લાગતું હતું. અને પછી બાપા અમેરિકા પધાર્યા 1998ની સાલમાં. બધાને હતું કે આ તો સાધારણ છે, આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે જ નહીં. અને સ્વામીનું અમેરિકાનું જે વિચરણ ગોઠવાય એમાં બધા સેન્ટરમાં સ્વામી ફરવાના હતા. પણ સ્વામી ત્યાં ન્યુયોર્ક પહોંચ્યા અને બીજે દિવસે સ્વામીશ્રીનું પેલું શું કહેવાય એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એમાં ખબર પડી કે આવા 4 બ્લોકેજીસ છે ને તાત્કાલિક હાર્ટ આપણું સ્વામીનું ઓપરેશન ગોઠવાયું. અને પછી સ્વામીશ્રી ત્યાં ન્યુયોર્કની અંદર ઓપરેશન થયા પછી નક્કી થયું કે બાપા ક્યાં રહેશે, કે હવે તો બાપા ન્યુયોર્કની અંદર જ રહેશે, ન્યૂજર્સી જશે, બીજા કોઈ સેન્ટરમાં જશે નહીં. અને એ વખતે સ્વામીશ્રીને આરામ ક્યાં કરવો, તો બહુ વિચાર કર્યા પછી એ લોકોએ એ ઘર સૂચ્યું કે અહીંયા આપણે વેસ્ટચેસ્ટરની અંદર, ન્યુયોર્કનું એક પરું છે વેસ્ટચેસ્ટર, કે અહીંયા આગળ બહુ સારું મકાન છે આપણા મહેન્દ્રભાઈ, ડૉક્ટર મહેન્દ્રભાઈનું મકાન, આપણે ત્યાં આગળ સ્વામીને રાખીએ. અને ત્યાં રાખવાનું નક્કી થયું એ વખતે. અને સ્વામી ત્યાં આગળ 1.5 મહિના જેટલું રહ્યા હતા. હવે આશ્ચર્યની વાત શું છે, આ તો પાછળથી ખબર પડી કે આપણા એકાઉન્ટન્ટ હતા ઠાકોર કાકા, તો એમને જવાનું હતું અમેરિકા, એમનો દીકરો કે દીકરી ત્યાં છે. તો એમણે બાપાને વાત કરી કે સ્વામી બાપા તમે આ વખતે પરદેશ જાઓ છો, તો મારે પણ આ વખતે પરદેશ આવવાની ઈચ્છા છે અમેરિકા, તો આપને કઈ જગ્યાએ હું મળું, એવું અમને સ્વામીને પૂછ્યું હતું. તો સ્વામી એ વખતે કોઈને કલ્પના પણ નહોતી, સ્વામીને હાર્ટનો દુખાવો પણ નહોતો, કશું જ નહોતું. તો સ્વામી એ વખતે શું કીધું હતું રાવજી કાકાને, અરે ઠાકોર કાકાને, કે તમે છે ને ત્યાં ન્યુયોર્કમાં આવજો, ત્યાં મહેન્દ્રભાઈને ત્યાં હું મહિનો રોકાવાનો છું. સ્વામી કે એમને જ કીધું હતું, બીજા કોઈને નહીં. અને આ તો બધા ટેસ્ટ પાછળથી થયા અને પાછળથી આ બધું નીકળ્યું, ત્યારે આપણને લાગે એમને બધું ખબર હોય છે, બધું જ એમના પ્રોગ્રામમાં હોય છે, પણ આપણને કંઈ જણાવ કરતા નથી. બધું પહેલેથી નક્કી. ક્યાં સુધી ખબર છે, 1994ની સાલમાં સ્વામીશ્રી પાસે આ બધા ભાઈ કહેતા, મહેન્દ્રભાઈ ને મધુસૂદનભાઈ ને બધા ભાઈઓ છે, અશોકભાઈ ને લોકો, એ સ્વામી પાસે જેમને વાત કરી હતી કે સ્વામી અમારી એક પ્રોપર્ટી છે અહીંયા આગળ વેસ્ટચેસ્ટરમાં, અને હવે અમારે કંઈ બહુ કામની નથી, અને અમારી બધાની મોટેલો તો બધી આઘી છે, નજીક નથી કાંઈ, અમારા બધાના ધંધાય દૂર છે, તો આ જમીન અમારે વેચી દેવી છે. તો સ્વામી કે જમીન ન વેચતા અહીંયા આપણે મકાન બનાવજો, એવું સ્વામી એ વખતે એમણે કીધું 94ની સાલમાં. એ લોકોએ મકાન બનાવવાની શરૂઆત કરી. 96ની સાલમાં સ્વામી ત્યાંથી પસાર થવાના હતા અને સ્વામી પોતે સામેથી ગોઠવ્યું કે રસ્તામાં તમારી જમીન આવા પુષ્પો છાંટતા જઈશું. એનું મકાનનું બાંધકામ ચાલુ હતું. તો સ્વામી ત્યાંથી પસાર થયા, એના મકાનમાં બધે પુષ્પો છાંટ્યા. સ્વામી કે મકાન બાંધીને રાખી મૂકજો, સ્વામી કે ભવિષ્યમાં કામ લાગશે. આવું સ્વામી 96માં કીધું હતું. અને 98ની સાલમાં રીતસર સ્વામી 1.5 મહિનો ત્યાં રહ્યા અને બહુ જ સુખ એ લોકોને આપ્યું. અને જેવા સ્વામી 1.5 મહિના પછી નીકળ્યા, એ લોકોને તો આટલું ઘર પ્રસાદીનું, મહાપ્રસાદીનું ઘર આ થઈ ગયું. અને એ લોકો વિચારતા હતા કે હવે આ ઘર આપણે કાયમ માટે રાખવું. ત્યાં નીકળતા સ્વામી કે છેલ્લા દિવસે સ્વામી કે હવે આ ઘર વેચી નાખજો અને વેચાવી દીધું આ ઘર. તો એમને બધું જ એમના પ્રોગ્રામની અંદર હોય છે, બધું જ જાણે છે, પણ એનું અંતર્યામીપણું. ગુણાતીતાનંદ સ્વામી પાસે વાત કરી, એક સંતે વાત કરી કે મોટા પુરુષના ગુણ મુમુક્ષમાં કેવી રીતે આવે. ગુણાતીતાનંદ સ્વામી કહે તો આવે જ નહીં. કે સ્વામી કંઈક ઉપાય તો બતાવો. સ્વામી કે ભેગો રહે ને અને કે એમ કરે ને તોય ન આવે. આ તો બહુ ભારે વાત કરી દીધી. સત્પુરુષની સાથે આપણે રહીએ અને કે એમ કરે એટલે આજ્ઞાનું પાલન કરીએ તો પણ સત્પુરુષના ગુણો કંઈ પામવા એ સહેલી વસ્તુ નથી. તો કે સ્વામી વચનામૃતમાં તો કીધું છે ને કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે, તો તમે ઉપાય તો બતાવો. તો સ્વામી કે સત્પુરુષના ગુણ તો આવે જો એમને નિર્દોષ સમજે, એમને સર્વજ્ઞ જાણે અને એમની સાથે કોઈ પ્રકારનો અંતરાય ન રાખે, તો સત્પુરુષના ગુણ મુમુક્ષુની અંદર આવે. આમાં કરવાનું ઓછું છે ને સમજવાનું જાજુ છે. નિર્દોષ સમજવા,
સર્વજ્ઞ જાણવા એમની સાથે કોઈ પ્રકારનો અંતરાય રાખવો નહીં. એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ઇસકે આગે ક્યાં છુપાવે, જિસકે હાથ મેં ડોરી. એના હાથમાં જ બધું છે. યોગી બાપાએ કીધું કે ક્યાં સુધી કે અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. એટલે કર્મફળ પ્રદાતા પણ એ છે. આપણને જીવાડવા એ પણ એમના હાથની અંદર, આપણને ન જીવાડવા એ પણ એમના હાથની અંદર, આપણને કંઈક સંપત્તિ આપવી એ પણ એમના હાથની અંદર, લઈ લેવી એ પણ એમના હાથની અંદર, સન્માન કરાવવું એમના હાથની અંદર, અપમાન કરાવવું, આવડત આપવી ન આપવી બધું એમના હાથની અંદર છે. એ આપણા માટે સર્વસ્વ છે. તો આવી રીતે જ્યારે દિવ્ય ભાવ અને મહિમાની દ્રઢતા થાય અને એના સાથે આપણે એમની આજ્ઞા પાળીએ. સ્વામીશ્રીને એક વખત પ્રશ્ન પૂછવા, છેલ્લે થોડું પૂરું કરીએ, કે સ્વામી ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા એવું આપ ઘણીવાર કહો છો, તો એવી રીતે અમારે ગુરુને રાજી કરવા જોઈએ એવું તમે ઘણીવાર કહો છો. તો ભગતજી મહારાજ તો 23 કલાક સેવા કરી હતી. ભગતજી મહારાજનું આપણે સાંભળીએ ને આખ્યાન, બહુ ભારે છે. 23 કલાક સેવા, 2 દિવસ નિર્જળા ઉપવાસ કરવાના, ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, એમાં પણ ગળ્યું ચીકણું નહીં ખાવાનું. બહુ ઉપવાસ લાગ્યો તો પારણાને દિવસે છાશ પીવી, બીજું કાંઈ લેવું નહીં. અને સ્વામીએ વાત કરી કે એની અંદર પાછા પેલા અપમાન કરતા હોય, કોથળા નાખતા હોય, બધું સહન કરવાનું. આ બધું આટલી કઠણ સાધના અમારે કરીએ તો જ તમે રાજી થાઓ. એટલે સ્વામી હસી પડ્યા. સ્વામી કે એમાં મહત્વની વસ્તુ શું છે કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની નિર્દોષ બુદ્ધિથી સેવા કરી, સ્વામીની મરજી પ્રમાણે સેવા કરી, નિર્દોષ બુદ્ધિથી અને એમની મરજી પ્રમાણે. આ મહત્વની વસ્તુ છે. પછી આપણી શક્તિ પ્રમાણે જે કરતા હોય ને એ સીધું એમના અંતરનો રાજીપા સુધી આપણને લઈ જાય. તો 3 પ્રકારનું જોડાણ, હેતરૂપી જોડાણ, મહિમારૂપી જોડાણ અને એમની મરજી અને આજ્ઞાના પાલનરૂપી જોડાણ, એ આપણને સત્પુરુષની નજીક લઈ જાય છે. અને સત્પુરુષની નજીક એટલે ભગવાનની નજીક, અને ભગવાનના સુખની એ જ અનુભૂતિ છે, એ જ પ્રગટ ભગવાનનું સુખ છે, એ જ બ્રહ્મોપનિષદ છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એમનો પરિચય તો આ રીતે પ્રાપ્ત થયો છે ઉપરથી તો, અને આપણને પ્રાપ્તિ પણ મોટી થઈ છે. પણ હવે પ્રસંગની અંદર અમારા તરફથી કોઈ પ્રકારની કચાશ ન રહે, અને જેમ આપના સ્વરૂપને ઓળખી અને આપનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.